અમારી મહેનતની અંદર ક્યાંક કચાશ રહી ગઈ હશે એ અમે પાછા 5 વર્ષ મહેનત કરીશું અને પાછા આ લોકોની વચ્ચે આવીશું. હારવાનું કારણ કદાચ અમારી મહેનતની અંદર ક્યાંક કચાશ રહી ગઈ હશે એ અમે પાછા 5 વર્ષ મહેનત કરીશું અને પાછા આ લોકોની વચ્ચે આવીશું. તો સુરતમાં આમ તો 27 જેટલી સીટો ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકામાં મેળવી હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીનો રકાસ થયો છે અને પાયલ સાકરિયાને જે આપણે સાંભળી રહ્યા હતા એ વિપક્ષના નેતા રહ્યા હતા. આ વખતે તેમની પણ હાર થઈ છે, એટલે તેમણે કહ્યું છે કે હવે 5 વર્ષ અમે મહેનત કરીશું. પણ આમ આદમી પાર્ટીએ બીજા જિલ્લાઓની અંદર સીટમાં કાઠું તો કાઢ્યું છે, જેમાં ધારી નગરપાલિકાની અંદર તમે જુઓ તો એમના સીટો મળેલી છે. નર્મદા, છોટાઉદેપુરમાં પણ આમ આદમી પાર્ટીએ સારું પરફોર્મન્સ કર્યું છે. એટલે ત્રીજું ફેક્ટર અહીંયા અમુક નગરપાલિકાઓમાં ચોક્કસ કામ કરી ગયું છે. એટલે હિમાંશુભાઈ, ભલે લોકલ બોડીઝમાં કોંગ્રેસ માટે પરિણામ હતાશાજનક હોઈ શકે છે, પણ આમ આદમી પાર્ટીએ એ વોટ કટવા પાર્ટી બની હોય એવું આપને લાગે છે? તમારા જે વોટ છે એમાં ક્યાંક સેંધમારી કરી હોય? રાજનીતિમાં તમે આ તો વર્ષોની પરંપરા છે કે કોંગ્રેસ લડતી હોય, બહુજન સમાજે લડતી હોય, મેમ્સ લડતી હોય, MIM લડતી હોય, આમ આદમી લડતી હોય. બે મુખ્ય પાર્ટીઓની લડાઈમાં જે બી બે પાર્ટીઓએ આયોજન કરતી હોય છે કે કઈ પાર્ટીના મત કાપવા, એમાં ક્યાંય એવું આના લોકશાહીમાં આપણે જેટલા વધુ લોકો લોકશાહીની આ પ્રક્રિયામાં વધુ પાર્ટીઓ જોડાય તો લોકોની મતદારોનું મહત્ત્વ વધશે અને લોકશાહીની કોમ્પિટિશન થશે, તો સારો પ્રતિનિધિ લાવવામાં પ્રજાને પણ સરળતા મળશે. એટલે કોઈ પાર્ટીની કોઈ એવું ના હોય કે આમ આદમીને આવવાથી કોંગ્રેસના નુકસાન થાય. હું તો એને કહીશું કોઈ પાર્ટી આવે જે જીતે સિકંદર, અને પાર્ટીની લડવાની પદ્ધતિ એવી હોવી જોઈએ કે એ પાર્ટી આગળ આવવું જોઈએ. કોઈ પાર્ટીને હરાવવાના ઈરાદાથી કોઈ લડતું હોય તો એ લાંબુ ચાલતું નથી. પણ હિમાંશુભાઈ, વિધાનસભા આવી રહી છે, હવે કોંગ્રેસ બેઠી કેવી રીતે થશે? લોકલ બોડીમાંથી જ્યારે કોંગ્રેસના જે વોટર્સ છે એ અળગા થઈ રહ્યા છે. કશું અમારી 2010ની અંદર અમારા પરિસ્થિતિ નથી સારી, તો અમે 2017ની અંદર અમે 82 બેઠકો લાવ્યા હતા વિધાનસભામાં. અમે 2004માં 14માં બી અમે લોકસભાની અંદર 12 13 બેઠકો. રાજકારણમાં અત્યારે આ કેવું એક માહોલ ચાલતો, એક સમય ચાલતો હોય. ચોક્કસ હું એમ કહીશ કે અમારી હાર જીત તો સાંજે સર્વાઈવ કરીશું, પણ આ એક લોકશાહીનો ઉત્સવ છે. હાર જીત થાય, બે લડવાના છે, એક હારવાનો છે, એક જીતવાનો છે, પણ એ આપણા દેશને શોભા રહે, આપણી લોકશાહીને શોભે એ રીતે ચૂંટણીઓ થવી જોઈએ. એમાં ક્યાંક આ વખતે ખૂબ અમારા ઉમેદવારોને હું ફરી આપના માધ્યમથી વંદન કરીશ કે એમને બિચારાને સંતાઈ જવું પડે, એમના પર પ્રેશર આવે, એમના પર જાતનું તકલીફ આવે. એક તો અમે પાછા વિપક્ષમાં, અમારા સોર્સ પણ ઓછા, અને આ સંજોગોમાં જે કોંગ્રેસના 10,000 ઉમેદવારો ઉભા રહ્યા અને આ લોકશાહીનો ઝંડો લહેરાયો, એને હું વંદન કરું છું. ને અમારા જે કાર્યકરો છે, નિષ્ઠાવાન કાર્યકરો કે જે આજે પણ બૂથ ઉપર એક ખુમારીથી કોંગ્રેસનો તિરંગો. બિલકુલ, આપણે રોકવા માંગીશ. મહત્વપૂર્ણ સમાચાર. ખાડિયા બાદ દાણી લીમડા વોર્ડમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. પંકજ, મોટા સમાચાર. દરિયાપુર, ખાડિયા, બહેરામપુરા અને હવે દાણી લીમડા પણ આ મોટા સમાચાર છે. અમદાવાદ મનપાનો વધુ એક વોર્ડ કોંગ્રેસના ફાળે ગયો છે. બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકાની 4 વોર્ડની અંદર કોંગ્રેસની પેનલ આવી છે, એટલે આ એક મોટી કોંગ્રેસ માટે એક સારા અને ઉત્સાહજનક કહી શકાય, કારણ કે મહાનગરપાલિકામાં કોંગ્રેસ જે છે એ આપણે શરૂઆતથી જોતા હતા, પરિણામો આવ્યા ત્યારે થોડો રકાસ દેખાતો હતો, દરેક જગ્યાએ એમના ઉમેદવારો હારતા હતા, પરંતુ હવે 4 વોર્ડની અંદર કોંગ્રેસની પેનલ જે છે એ જીતી છે. તો કોંગ્રેસ માટે અમદાવાદમાં એક મજબૂત સ્થિતિ વિપક્ષ તરીકે તો દેખાઈ રહી છે. બિલકુલ, આ 4માં પણ જે ખાડિયાની બેઠક છે પંકજ, તે હંમેશા ભાજપના ફાળે જતી હતી, ભાજપ માટે એક સેફ બેઠક ગણાતી હતી. ભાજપની પ્રતિક્રિયા લઈએ, શું કહેશો આપ? જે આપના માધ્યમથી અત્યારે જાણવા મળી રહ્યું છે કે ખાડિયાની બેઠક અત્યારે કોંગ્રેસના ફાળે ગઈ છે. એટલે સૌ પ્રથમ તો અમારું જે એનાલિસિસ કરવાનું છે કે અમારું કઈ જગ્યાએ જે ઉણપ રહી છે, જે વિશ્લેષણ કરવામાં આવશે અને એના આધારે 5 વર્ષ ફરી મહેનત કરીને આવતા વખતે ફરી લડશું. પણ હિમાંશુભાઈ તો કહે છે સામ દામ દંડ ભેદ જે રીતે કર્યું, ઉમેદવારોને સંતાવવું પડ્યું, એવી સ્થિતિના કારણે આ પરિણામો છે એમના તરફી. પરિણામના દિવસે સામ દામ દંડ ભેદ પ્રજાનો આજે મેન્ડેટ છે, પ્રજાનો મેન્ડેટ જેવી રીતે અમે ખાડિયાનો મેન્ડેટ આજે સ્વીકાર્યો છે, એવી રીતે અન્ય જે મેન્ડેટ આવ્યા છે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં, એ પણ બધાએ એ જ રીતે સ્વીકારવો પડે. પ્રજા ખૂબ હોશિયાર હોય છે. પ્રજા પોતાનો મત વિચારીને પોતાને જે એનાલિસિસ કરતી હોય છે, પ્રજા પોતાની રીતે વોટ આપતી હોય છે. એવી રીતે જ્યારે આજે અમે સ્વીકારી રહ્યા છીએ ત્યારે દરેક રાજકીય પાર્ટીએ સ્વીકારવાનું રહ્યું છે, અને જ્યાં જ્યાં અમારી ખામી હશે અમે એનું વિશ્લેષણ કરશું અને એના આધારે આવતી વખતે અમે ફરી વધારે જોરથી લડશું અને પ્રજાને જે કામ કરવામાં ક્યાંક ઉણપ રહી ગઈ હશે એ કામ અમે સારી રીતે કરશું. બિલકુલ, અમદાવાદ મહાનગરપાલિકામાં રાણીપોળમાં ભાજપની પેનલ વિજય બની હોવાના અહેવાલ આવી રહ્યા છે. તો હવે પાટણ જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 18 બેઠકો ભાજપના ફાળે, જ્યારે 14 બેઠક કોંગ્રેસના ફાળે. કુલ 32 બેઠક છે
ભાજપને 18 મળી છે. અને સાથે દાણી લીમડા એક કોંગ્રેસનો ગઢ રહ્યો છે. શહેજાદ ખાન પઠાણનું નિવેદન પણ આવ્યું છે. 22,000ની લીડથી તેમના ઉમેદવાર જીત્યા છે. એટલે આ જીત કોઈ નાની જીત નથી, પાતળી સરસાઈથી નથી. 22,000ની લીડથી ઉમેદવાર જીત્યા છે અને ભાજપને હરાવવા માટે પ્રયત્નો કર્યા છે એવું શહેજાદ ખાન પઠાણે નિવેદન આપ્યું છે. ગરીબોના ઘર પર બુલડોઝર ચાલવાનું જે કામ કર્યું એનો જનતાએ બદલો લીધો. તો શું સાવનભાઈ આ એ જ પરિણામ એનું કારણ છે? જો પરિણામ આપણે જ્યારે અત્યારે એનાલિસિસ કરવા બેઠા છે ત્યારે આપણે 10,000 સીટોની વાતચીત ચાલી રહી છે. એ 10,000 સીટોની અંદરથી 9,000 સીટો કે 9,000 કરતાં વધારે સીટોનું જે પરિણામ છે એ પરિણામની સાથે સાથે બાકીની સીટોનું પણ આપણે એનાલિસિસ કરી રહ્યા છે. જો કોઈ એક જ ફેક્ટર કામ કરતું તો 9,000 બિલકુલ આપને રોકવા માંગીશ. CR પાટીલ સંબોધન કરી રહ્યા છે. પાલિકામાં જીત્યા છે અને એ રીતે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી જીત તરફ આગળ વધી રહી છે. એના માટે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો, શ્રી અમિતભાઈ શાહ સાહેબનો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ, ડેપ્યુટી CM શ્રી હર્ષભાઈ અને સૌ આગેવાનો અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ આપના માધ્યમથી અભિનંદન આપું છું. કાર્યકર્તાઓ કરેલી મહેનત એ રંગ લાવી છે અને સુરતની અંદર 30 વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટી 120માંથી 115 સીટ જીતે. ગયા વખતે જે 93 સીટ હતી એમાંથી 115 એટલે વધારીને જે ભારતીય જનતા પાર્ટીએ જીત હાંસલ કરી છે એ જ બતાવે છે કે લોકોને ભારતીય જનતા પાર્ટીના કામ કરવાની પદ્ધતિમાં વિશ્વાસ છે. એમને જે નેતૃત્વ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું, શ્રી અમિતભાઈ શાહ સાહેબનું, એમાં પણ એમને વિશ્વાસ છે. અને સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, મતદાર ભાઈ બહેનો એ દેશને મજબૂત કરવા માંગે છે, રાજ્યને મજબૂત કરવા માંગે છે અને સમજે છે કે સુરતને અને ગુજરાતને મજબૂત કરીશું તો જ દેશ મજબૂત થશે. એટલા માટે સમજદારીપૂર્વક એ મતદાન કરતા હોય છે. એનું પરિણામ આજે આપણને જોવા મળે છે. આખા ગુજરાતમાં જે રીતે તરાર ચાલી, ઇલેક્શન પહેલાં જે નિવેદીને નેતાઓ હતા એ જે નિવેદનો કરતા હતા કે એમને લાગતું હતું કે ગુજરાત એમના ખિસ્સામાં છે, પણ ગુજરાતના મતદાર ભાઈ બહેનોએ બતાવી આપ્યું છે કે ગુજરાતનો મતદાર સમજી વિચારીને પોતાના ભવિષ્યને પણ ધ્યાનમાં રાખીને અને દેશ અને રાજ્યની પ્રગતિને પણ ધ્યાનમાં રાખીને એ મતદાન કરતો હોય છે. ગુજરાતનો મતદાર સમજદાર છે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીને દરેક ક્ષેત્રની અંદર આખા ગુજરાતમાં ભવ્ય જીત મળી છે. સુરતમાં પણ ગયા વખતે 27 સીટ આ પાર્ટીવાળા જીત્યા હતા. ત્યારે પણ મેં અમદાવાદમાં કહ્યું હતું કે સોનાની થાળીમાં લોઢાનો મેઘ, મને લાગે છે કે મેઘ ઘણો બધો નીકળી ગયો છે અને એ રીતે સુરત શહેરના મતદાતા ભાઈ બહેનોએ એમણે ફરીથી ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ બતાવ્યો અને આ પાર્ટી જે મોટા મોટા દાવા કરતી હોય છે એમને પણ આજે એમની જગ્યા બતાવી દીધી છે. હું ફરીથી સૌ મતદાતા ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે સમજદારીપૂર્વક જે મતદાન કર્યું છે. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ તમારા વિશ્વાસને તૂટવા નહીં દેશે. અમે બધા જ તમને વિશ્વાસપૂર્વક કહીએ છીએ એવું કોઈ કામ નહીં કરે એના કારણે તમને કોઈ પસ્તાવો થાય. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ શહેર માટે, રાજ્ય માટે અને દેશ માટે તમારી સાથે રહીને કામ કરતો રહેશે એવો વિશ્વાસ અપાવું છું. આપ સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના મિત્રોએ પણ ઇલેક્શન સુધી જે સતત મહેનત કરીને વાસ્તવિકતા શું છે એ લોકો સુધી પહોંચાડી, એનાથી પણ ખૂબ મોટો ફરક પડ્યો છે. એટલા માટે પણ હું સૌ પત્રકાર મિત્રો અને ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. ધન્યવાદ. સર, આમ આદમી પાર્ટીની ફક્ત 4 જ સીટ આવી છે 27માંથી, શું કહેશે? 4 સીટ આવી છે એ તો જગ જાહેર છે, પરંતુ મને એવું લાગે છે કે અમારા જે પ્રયત્ન હતા એની અંદર આ 4 સીટ પણ આવવી જોઈતી નહોતી, પરંતુ જ્યારે આવી જ ગઈ છે એટલે અમે એને સ્વીકારીએ છીએ કે એ વોર્ડમાં જે કંઈ અમારા તરફથી કમી રહી હશે આવનારા દિવસોમાં અમે એ પૂર્તતા કરીશું અને તે વિસ્તારના જે મતદાતા ભાઈ બહેનો છે એમનો વિશ્વાસ સંપાદન કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરીશું. અને એમને હું આપના માધ્યમથી કહેવા પણ માગું છું કે સુરતમાં કોર્પોરેશનમાં
કોંગ્રેસને 4 અને કોંગ્રેસને 1 અને આપને 4 જે સીટ મળી છે એ વિસ્તારના મતદાર ભાઈ બહેનો પણ વિશ્વાસ અપાવીએ છીએ કે તમે ભલે અમને મત નથી આપ્યા, અમારી પેનલ ત્યાં હારી છે, પરંતુ અમે તમારા વિસ્તારમાં તમારી માંગણી મુજબ, તમારી ઈચ્છા મુજબ બધા જ કામમાં સાથે રહીને કામ કરીશું, કોઈ ભેદભાવ નહીં થવા દઈએ એની ખાતરી આપીએ છીએ. સોશિયલ મીડિયામાં આ વખતે ખૂબ જ પ્રચાર ચાલતો હતો અને બહિષ્કારની પણ વાત ચાલતી હતી, એની કંઈ જનમાનસ ઉપર અસર દેખાય છે આજે? પરિણામ જ બતાવે છે કે સોશિયલ મીડિયામાં જે નેગેટિવ પ્રચાર કરવાવાળા લોકો જે મેનેજ કરતા હતા એની કોઈ અસર વર્તાઈ નથી. ઉલટો જે ખૂબ પ્રચાર કરવાવાળા લોકો આજે ઘર ભેગા થઈ ગયા છે. સાહેબ, મિની સૌરાષ્ટ્રમાં ભાજપનો આ વખતે 10 વર્ષ પછી દબદબો જોવા મળ્યો છે, કઈ રીતે જાળવી રહ્યો છે? આખા ગુજરાતની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા એ બધામાં જ ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. એ જ બતાવે છે કે આખા ગુજરાતના મતદાર ભાઈ બહેનોને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં વિશ્વાસ છે, મોદી સાહેબમાં વિશ્વાસ છે, અમિતભાઈ શાહ સાહેબમાં વિશ્વાસ છે, મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષશ્રી અને ડેપ્યુટી સીએમ બધામાં વિશ્વાસ હોવાને કારણે એમણે ખૂબ ખોબલે મત આપ્યા છે. પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિશ્વાસને જાળવી રાખશે અને આવનારા 5 વર્ષે પણ કોઈ પણ પસ્તાવાનો શબ્દ કોઈના મોંમાંથી ના નીકળે, એમને મત આપવાનો સંતોષ થાય એવું વાતાવરણ અમે નિર્માણ કરીશું, એવું કામ કરીશું. ધન્યવાદ. તો CR પાટીલે કહ્યું, ભાજપના કાર્યકર્તાઓ જે જનતાની વચ્ચે રહ્યા છે તમામ લોકોને સાથી રાખીને હવે કામ કરીશું. સુરતમાં જે 4 બેઠકો આપના ફાળે આવી છે તેને લઈને પણ તેમણે કહ્યું છે કે એ વોર્ડમાં પણ અમે આગળ ધ્યાન રાખીશું કે કયા કામો થવાના બાકી છે. ભાજપના કાર્યકર્તાઓ સાંસદ ગેનીબેન ઠાકોરે અબડાસા ખાતે મતદાન કર્યું, અબાથડા ખાતે મતદાન કર્યું હોવાના સમાચાર. ગેનીબેન ઠાકોર મતદાન બાદ મહિલાઓને મળ્યા. ગેનીબેન ઠાકોરે લોકોને મતદાન કરવા અપીલ પણ કરી છે. બનાસકાંઠાના સાંસદ, બનાસકાંઠાના બેન તરીકે ઓળખાતા ગેનીબેન જેઓ પહોંચ્યા મતાધિકારનો ઉપયોગ કરવા માટે અને મતદારોને અપીલ કરી છે કે તેઓ આ વખતે મતદાન સારા પ્રમાણમાં કરે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે, ત્યારે ગુજરાતના સમગ્ર મતદારોને મોટા પ્રમાણમાં મતદાન કરીને આ લોકશાહીની જે પર્વની ઉજવણી છે એમાં ભાગ લે. તમામ ઉમેદવારો ખેલદિલીપૂર્વક મતદાનમાં જે મતદારો જે મતદાન કરે છે એમાં સહયોગ આપે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં ક્યાંક ને ક્યાંક જે વિકાસના નામે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર, આરોગ્ય, શિક્ષણ, બેરોજગારી આવી અનેક સમસ્યાઓના કારણે આજે સમગ્ર ગુજરાતના મતદારો એ ભારતીય જનતા પાર્ટીના શાસનથી નારાજ છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે. તો આ તરફ વાવથરાદમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે બિયોક ગામે કર્યું મતદાન. વાવથરાદ જિલ્લા પંચાયતની પ્રથમ ચૂંટણી હોવાથી મતદારોમાં ઉત્સાહનો માહોલ છે. મતદારોને રેકોર્ડ બ્રેક મતદાન કરવા મંત્રી આ ચૂંટણીનો મુખ્ય પ્રશ્ન એ જ હતો ને, ભાજપનું અધિકતમ જોર રહેવાનું છે લગભગ નક્કી હતો. આ ચૂંટણીના પ્રશ્નો એ હતા કે ભાજપ ગઈ વખત વાળું જે એનું પ્રદર્શન છે 2021 વાળું, તમામ જિલ્લા પંચાયતો, તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, મેક્સિમમ સીટ્સ તાલુકા પંચાયતની અને મેક્સિમમ બોડીઝ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, તો એ રિપીટ કરી શકશે કે નહીં એટલો જ પ્રશ્ન હતો. બીજા આ વખતે વિપક્ષના મોટા પ્રશ્નો હતા કે વિપક્ષમાં જે આમ આદમી પાર્ટી આગળ વધી રહ્યું છે, કોંગ્રેસને જાણે રિપ્લેસ કરવાનું હોય એ રીતે, તો એ કેટલું આગળ વધી શકે છે કે પછી કોંગ્રેસ જ રિયલ વિપક્ષ છે અને કોંગ્રેસનું ગયા વખતનું જે વોટ શેર હતો જે 26% થઈ ગયો હતો, લગભગ આમ આદમી પાર્ટીનો 14% મ્યુનિસિપલ કોર્પોરેશન જેવો તો વોટ શેર હતો, કોંગ્રેસનો 26 હતો, પહેલા 40ની આસપાસ રહેતો હતો. એટલે ક્યાં આમ આદમી પાર્ટી કેટલા વોટ શેર લે છે, કોંગ્રેસ કેટલો વોટ શેર લે છે, એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે કે નહીં એ પ્રશ્ન હતો. ત્રીજો પ્રશ્ન આ ચૂંટણીનો એ હતો કે AIMIM છે, ક્યાંક અમદાવાદમાં ક્યાંક કોઈ પોકેટમાં SDPI છે, ક્યાંક આપના મુસ્લિમ કેન્ડિડેટ્સ છે, ક્યાંક ભાજપના મુસ્લિમ કેન્ડિડેટ્સ છે. એ કોંગ્રેસની જે મુસ્લિમ જે મતો જે પહેલાં કોંગ્રેસમાં જ જતા હતા એ અને હજી પણ જાય છે મહદઅંશે, એમાં કેટલું ગાબડું પાડી શકે છે એ એક પ્રશ્ન હતો કે જે કન્વેન્શનલ જે એમની
વોટિંગ પેટર્ન્સ છે એમાં કેટલો ફેર પડે છે આ બધા પક્ષના મુસ્લિમ ઉમેદવારોની હાજરીથી. તો આ બધા આ ચૂંટણીના મુખ્ય પ્રશ્નો હતા અને એના જવાબ જેમ જેમ રિઝલ્ટ આવતા જાય છે એમ આપણને મળે. સાંસદ ગેનીબેન ઠાકોરે અબડાસા ખાતે મતદાન કર્યું, અબાથડા ખાતે મતદાન કર્યું હોવાના સમાચાર. ગેનીબેન ઠાકોર મતદાન બાદ મહિલાઓને મળ્યા. ગેનીબેન ઠાકોરે લોકોને મતદાન કરવા અપીલ પણ કરી છે. બનાસકાંઠાના સાંસદ, બનાસકાંઠાના બેન તરીકે ઓળખાતા ગેનીબેન જેઓ પહોંચ્યા મતાધિકારનો ઉપયોગ કરવા માટે અને મતદારોને અપીલ કરી છે કે તેઓ આ વખતે મતદાન સારા પ્રમાણમાં કરે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે ત્યારે ગુજરાતના સમગ્ર મતદારોને મોટા પ્રમાણમાં મતદાન કરીને આ લોકશાહીની જે પર્વની ઉજવણી છે એમાં ભાગ લે. તમામ ઉમેદવારો ખેલદિલીપૂર્વક મતદાનમાં જે મતદારો જે મતદાન કરે છે એમાં સહયોગ આપે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં ક્યાંક ને ક્યાંક જે વિકાસના નામે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર, આરોગ્ય, શિક્ષણ, બેરોજગારી આવી અનેક સમસ્યાઓના કારણે આજે સમગ્ર ગુજરાતના મતદારો એ ભારતીય જનતા પાર્ટીના શાસનથી નારાજ છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપશે. તો આ તરફ વાવથરાદમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે બિયોક ગામે કર્યું મતદાન. વાવથરાદ જિલ્લા પંચાયતની પ્રથમ ચૂંટણી હોવાથી મતદારોમાં ઉત્સાહનો માહોલ છે. મતદારોને રેકોર્ડ બ્રેક મતદાન કરવા મંત્રીએ આહવાન કર્યું છે. ગરમી અને લગ્ન સિઝનની અસર મતદાનની ટકાવારી પર પણ થઈ શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સારો એવો માહોલ અત્યારે મતદારોમાં જોવા મળી રહ્યો છે. વાવ-થરાદ જિલ્લા પંચાયતની આ પ્રથમ ચૂંટણી છે. આપણી સાથે મંત્રી સ્વરૂપજી ઠાકોર છે. આપે મતદાન કર્યું છે, શું કહેશો? પ્રથમવાર મતદાન યોજાઈ રહ્યું છે જિલ્લા પંચાયત માટે, કેવો માહોલ છે? ખરેખર તો જ્યારે આજે વાવ-થરાદ જિલ્લો નવો અમને ભેટ આપ્યો હોય, તાલુકા આપ્યા હોય, ત્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર અમને ખૂબ ખુશી થઈ છે કે જ્યારે આ વિસ્તારના વિકાસ માટે, આ વિસ્તારના ભલા માટે અને આ વિસ્તારની અંદર જ્યારે પણ અતિવૃષ્ટિ લઈને જતી હોય છે ત્યારે પ્રજાની પાસે જાય ત્યારે 5 વર્ષે ખડે પગેનું ભાથું હોય છે અને એના આધારે મુખ્યત્વે વોટ માંગવામાં આવતા હોય છે અને એના આધારે જ પ્રજા જ્યારે વિશ્વાસ રાખતી હોય છે ત્યારે ગયા વખતના પરિણામ જો આજના પરિણામ હજી આપણે આગળ વધી રહ્યા છે, સાંજ સુધીમાં આપણે જોશું તો જ્યારે જેટલા મત વધારે મળે છે, જેટલી સીટો વધારે મળે છે એટલી ભારતીય જનતા પાર્ટીની પક્ષની જવાબદારી પણ વધતી હોય છે. એટલે જ્યારે આ ત્રીજા પક્ષની વાત આવે છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની ના કોઈ બી ટીમ છે ના કોઈ સી ટીમ છે ને એવો કોઈ પ્રશ્ન ઉભો થતો જ નથી, કારણ કે જનતાનો જનાદેશ અમારી ફેવરમાં એટલો બધો છે. આમાં શું બી ટીમ ને શું સી ટીમ? હિમાંશુભાઈ, તમે શું કહેશો? સૌરાષ્ટ્રમાં જે જનાધાર હતો એ અને આ બી ટીમની વાત, આ વિશે કોંગ્રેસ તરીકે તમારું શું કહેવું? મેં કીધું હું કોઈ પાર્ટીને બી ટીમ, સી ટીમ, ડી ટીમ કહેતો જ નથી. દરેક પાર્ટી, હું તો કહું લોકશાહીમાં જેટલી વધુ પાર્ટીઓ હોય એટલો પ્રજાને એને ચોઇસ મળે, એને જાગૃતતા મળે, દરેકના આઈડિયા અલગ હોય, દરેકના મેનિફેસ્ટો જુદા હોય, તો એટલી લોક જાગૃતિ, જેટલા ઉમેદવાર વધુ હોય, જેટલી કોમ્પિટિશન વધારે, એનાથી પ્રજાને ફાયદો થયો. કોંગ્રેસ પાર્ટી તરીકે અમે તો અમારી જે વાત છે એના આટલા વર્ષોથી હાર જીત થાય, અમે ચલિત નથી થતા. પણ હિમાંશુભાઈ, તમે છેલ્લી ઘડીએ જે ઉમેદવારોની યાદી આવી હતી અને ત્યારે ઉમેદવાર કોણ છે એ પણ ઘણી વખત કોઈને ખ્યાલ નહોતો રહેતો, એ ક્યાંક ભૂલ નથી લાગતી? એ તો હું તો તમારા બધા મીડિયાને અભિનંદન આપીશ કે અમારી યાદીઓ કેમ છેલ્લે ડિક્લેર કરવી પડી, કેમ અમે સાચવીને ડિક્લેર કરતા હતા, છેલ્લા દિવસે કેમ અમે મેન્ડેટ આપ્યા, એ અમારા કરતી તમારા માધ્યમો એક સરસ બતાવ્યું છે. અમારા એક હવે તો ચૂંટણી પતી ગઈ, પરિણામોની ચિંતા ના કરશો, જે પ્રજાનો ચુકાદો. એક અમારા ઉમેદવારને બીજા લગ્ન થઈ ગયા, 10-12 વર્ષ થઈ ગયા, અમે ટિકિટ આપી બેન. એની 15 વર્ષ જૂનો એને બિચારા યુવાને કોઈને પ્રેમ કર્યો છે, કાં તો કહેવાય એવો દાખલો જેટલો જ આપો, તો એ દીકરીને પોલીસ સ્ટેશનમાં લાયા અને ઉમેદવારને બોલાયો કે તું ફોર્મ પાછું ખેંચી લે ને કરા ફરિયાદ કરશે કે આને મને પ્રેમ કર્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક ડરના કારણે પણ ઉમેદવારોને આમ કહેવાય ને આમ સંતાડવું પડે. પ્રેમ પ્રકરણે 15 વર્ષ જૂનું, એટલે આ હાઈટેક પાર્ટી છે. કેટલું એક ઉમેદવારનો 25 લાખ 50 લાખ. અમારે સામાન્ય કાર્યકરો અને વર્ષોથી સામા પવનમાં લડવાનું, અને ગામડાની ચૂંટણી 10,000 ઉમેદવારો, એના ઘેર સાહેબ 25 લાખ રૂપિયા લઈને જાય અથવા પોલીસની એક આખી ગાડી ભરીને જાય, એ કેમનો ચૂંટણી લડી શકે? મને કહો છે, એ ગરીબ માણસને 25 લાખ રૂપિયા બતાવો તમે, એને ઘેર પોલીસની જીપ બતાવો સાહેબ, એને પોલીસ સ્ટેશન ના જોયું. ઘણા ગામમાં તો પોલીસ નથી આવી આખા વર્ષો સુધી ગામમાં. બિલકુલ સમાચારમાં આપણે આગળ વાત કરીશું. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી વોર્ડ નંબર 3માં
ભાજપની પેનલ વિજેતા બની છે. પૂર્વ ડેપ્યુટી મેયર ટીકુભા જાડેજા સહિતની પેનલ છે તે વિજેતા બની છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પંકજ, રાજકોટથી વોર્ડ નંબર 3 ને લઈને ભાજપની પેનલ વિજેતા બની છે, જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર ટીકુભા જાડેજા સહિતની જે પેનલ છે તે વિજેતા થઈ છે. જનતા પાર્ટીના 4 ઉમેદવારો જીતા છે ને કમળ ખીલું છે. આજે સોનાની ચમચી વાળા વાત કરતા હતા, એ આવ્યા નથી, બૂથમાં સભ્યો નથી મળ્યા, 108 ના બોર્ડ માર્યા હતા. હવે ચૂંટણી આવે ત્યારે આવો છો ભાઈ, આટલા દિવસ ક્યાં ગયા હતા? 3 મહિના અગાઉ ચોટી જાવ છો. 108 છે ને 108. બિલકુલ. હવે મહીસાગરથી આવી રહ્યા છે સમાચાર. મહીસાગરમાં જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતની 28 બેઠકોમાંથી 18 બેઠકોમાં ભાજપની જીત થઈ છે. ભાજપ કાર્યકર્તાઓમાં જબરજસ્ત ખુશીનો માહોલ છે. ભાજપ કાર્યાલય ખાતે એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તબક્કે મહીસાગર જિલ્લાના બધા જ મતદાતાઓને ભારતીય જનતા પાર્ટીને ફરી એક વખત બહુમતી અપાવડાવી છે અને આપી છે. ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારે ખાસ કરીને પાણીનો આપણા મહીસાગર જિલ્લામાં ખૂબ સમસ્યા રહેતી હતી, પીવાના પાણીની, સિંચાઈ માટે. બધું સ્કેટર્ડ એરિયા છે અને એની અંદર તળાવો ભરવાની જે પ્રક્રિયા છે, એક પણ તાલુકો એવો નથી કે જ્યાં તળાવો ભરવા માટેની યોજનાઓ સાહેબે મંજૂર ના કરી હોય. જમણા કાંઠાની જે સુજલામ સુફલામ યોજના કેનાલની નીકળી, એ કેનાલ થકી પણ હજારો ખેડૂતોને એનો ફાયદો થયો છે. 16 માંથી 14 જે અમારા તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના વિજય થયા છે. તમામ તાલુકાઓ અમારા સ્પષ્ટ બહુમતીથી આજે આગળ વધી રહ્યા છે. ત્યારે અમારા તમામ મહીસાગર જિલ્લાના તમામ મતદારો ભાઈ બહેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો આજે ભવ્ય વિજય